નમસ્કાર મિત્રો, પ્રાથમિક શિષ્યવૃત્તિ પરીક્ષા ધોરણ 6 જે બાળકો ધોરણ 6 માં અભ્યાસ કરે છે તેમના માટે પીએસસી પરીક્ષા 2025ના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે। તો એ ફોર્મ કઈ રીતે ભરી શકાય તેની એકદમ સરળ સમજૂતી આપણે આજના વિડીયોમાં જોઈશું। તો મિત્રો, તમે જો મારી ચેનલ ઉપર પહેલી વાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો, જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે। તો ચાલો મિત્રો, આજે આપણે પીએસસી પરીક્ષા 2025નું ફોર્મ કઈ રીતે ભરવું તે આપણે જોઈએ। તો મિત્રો, પીએસસીનું ફોર્મ ભરવા માટે સૌથી પહેલાં આપણે ક્રોમ બ્રાઉઝરમાં ગૂગલ ઓપન કરવાનું છે અને ગૂગલમાં સર્ચ કરવાનું છે એસસીબી એક્ઝામ। જુઓ, મેં લખેલું છે એસસીબી એક્ઝામ। જેવું તમે સર્ચ કરશો તરત જ તમારી સામે એક વેબસાઇટ આવશે। જુઓ, સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડ। આ વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે વેબસાઇટ ઉપર ક્લિક કરશો એવા તમારી સામે જુદા જુદા ઓપ્શન આવશે। જુઓ, જેવી તમે વેબસાઇટ ઓપન કરશો, જુઓ આ રીતે 3 ડોટ તમારી સામે દેખાશે। તો આ 3 ડોટ ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું તમે 3 ડોટ ઉપર ક્લિક કરશો તરત જ ઓપ્શન આવશે, એમાં સૌથી પહેલાં એપ્લાય ઓનલાઈન। જુઓ, બીજું ઓપ્શન છે એપ્લાય ઓનલાઈન, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે। જેવું તમે એપ્લાય ઓનલાઈન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે મેનુ આવશે। એમાં જુઓ ઓપ્શન છે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ। તો એમાં જુઓ છેલ્લું ઓપ્શન છે એપ્લાય, એ એપ્લાય ઉપર આપણે ક્લિક કરવાનું છે। જેવું તમે એપ્લાય ઉપર ક્લિક કરશો તરત જ આગળનું મેનુ આવશે। જુઓ, આગળ મેનુ આવે છે, એમાં બધી માહિતી આવશે કે જાહેરનામું બહાર પાડ્યાની તારીખ કઈ છે, ફોર્મ ભરવાનો સમયગાળો કઈ તારીખથી કઈ તારીખ સુધી છે, પછી કયા સમય સુધી તમે ફી ભરી શકો એ પણ તમને કીધેલું છે। ત્યારબાદ નીચે એક બોક્સ છે, જુઓ કે વિદ્યાર્થીના ડાયસ નંબરના 18 નંબર તમે અહીંયા એન્ટર કરો। વિદ્યાર્થીનો જે યુ ડાયસ નંબર છે તે આપણે અહીંયા લખવાનો છે। 18 અંકનો યુ ડાયસ નંબર લખી અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો તરત જ વિદ્યાર્થીની બધી માહિતી આવી જશે। જુઓ, વિદ્યાર્થીનો યુ ડાયસ નંબર, વિદ્યાર્થીનું નામ, પપ્પાનું નામ, એની અટક, પછી જુઓ એની બર્થ ડેટ છે, જેન્ડર, એની કેટેગરી કઈ છે, ધોરણ 6, આ બધી માહિતી આવી જશે। સ્કૂલની માહિતી પણ આવશે કે સ્કૂલનો ડાયસ કોડ આવી જશે, સ્કૂલનું નામ, જિલ્લો, તાલુકો, ત્યારબાદ કસ્ટર આવશે, વિલેજ આવશે, સ્કૂલ ગવર્મેન્ટ છે, બધી જ માહિતી આવશે। નીચે આપણે પિનકોડ એન્ટર કરવાનો છે। જુઓ, અહીં પિનકોડ નંબર તમારે શાળાનો પિનકોડ કે જે ગામમાં શાળા છે એનો પોસ્ટનો પિનકોડ નંબર 6 અંકનો લખવાનો છે। ત્યાર પછી ખાસ અગત્યનું ધ્યાન રાખજો કે વિદ્યાર્થીના 5મા ધોરણના ગુણ આપણે અહીં લખવાના છે। પહેલા બોક્સમાં શું લખવાનું છે કે વિદ્યાર્થીને કુલ કેટલા ગુણ મળ્યા, પછી બીજા બોક્સમાં કુલ કેટલા ગુણ હતા। જુઓ, મેં લખેલું છે કુલ 1200 અને 1200માંથી વિદ્યાર્થીને કેટલા મળેલા છે 1002, અને નીચે ટકાવારી ઓટોમેટિક આવી જશે। ટકાવારી આપણે લખવાની નથી, એટલે આ ત્રણેય વસ્તુ તમે બરાબર લખી દેજો। ધોરણ 5માના ગુણ લખવાના છે। અત્યારે આપણે 6ઠ્ઠા ધોરણના વિદ્યાર્થીનું ફોર્મ ભરીએ છીએ તો 5મા ધોરણનું જે પરિણામ છે એમાં જોઈ અને આપણે ગુણ અહીં એન્ટર કરવાના છે। ત્યારબાદ આગળ જુઓ, ફાધર્સ મોબાઈલ, પપ્પાનો મોબાઈલ નંબર લખવાનો, પ્રિન્સિપાલ શાળાના આચાર્ય અથવા તો કોઈ પણ શિક્ષકનો મોબાઈલ નંબર લખવાનો છે। ત્યાર પછી ઈમેલ આઈડી, તો એમાં પણ આપણે વિદ્યાર્થીનું ઈમેલ આઈડી નહીં હોય પણ શાળાના આચાર્યનું આપણે ઈમેલ આઈડી લખી દઈશું। ત્યાર પછી બોક્સમાં ટીક કરવાનું છે અને સબમિટ ઉપર ક્લિક કરવાનું છે। ખાસ એક બાબત યાદ રાખજો મિત્રો, તમે મોબાઈલમાંથી ફોર્મ ભરતા હશો અને જ્યારે તમે ટીક માર્ક કરશો તો સબમિટ થશે નહીં। એના પહેલાં તમારે મોબાઈલમાં જે 3 ડોટ આપેલા છે ઉપર ખૂણામાં, એમાં ક્લિક કરી અને ડેસ્કટોપ સાઇઝ કરવાની છે તો જ ક્લિક થશે, ન કે ક્લિક થશે નહીં। પછી ઘણા બધા મિત્રોને પ્રશ્ન થાય કે ફોર્મ તો ભરાતું જ નથી, અહીંયા બોક્સમાં ટીક કરીએ છીએ પણ સબમિટ ઉપર ક્લિક થતું નથી। તો એ પ્રશ્નનું સોલ્યુશન એ છે કે તમારે ડેસ્કટોપ સાઇઝમાં ક્લિક કરી અને પછી જ તમારે સબમિટ આપવાનું છે, તો જ સબમિટ થશે। તો આપણે આ બોક્સમાં ક્લિક કરી અને સબમિટ ઉપર ક્લિક કરીશું। જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો તો તમારો એપ્લિકેશન નંબર આવી જશે। જો વિદ્યાર્થીનો એપ્લિકેશન નંબર આગળ લખેલું હશે પીએસસી
અને પાછળ આંકડા હશે. તો આ આપણે નોટ કરી લેવાનો છે. એના આધારે જ આપણે ફાઇનલ સબમિશન આપવાનું છે. કન્ફર્મ એપ્લિકેશન આપવા માટે આ નંબરની જરૂર પડશે. તો આપણે જે આ એપ્લિકેશન નંબર છે એ નોટ કરી લેવાનો. ત્યારબાદ આપણે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરીશું. જેવું તમે કન્ફર્મ એપ્લિકેશન ઉપર ક્લિક કરશો એટલે આ રીતે મેનુ આવશે. એમાં સૌથી પહેલાં પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ ઉપર આપણે ક્લિક કરી દેવાનું. પછી એપ્લિકેશન નંબર, તો હમણાં જે આપણે નોટ કર્યો તે એપ્લિકેશન નંબર લખવાનો, ડેટ ઓફ બર્થ વિદ્યાર્થીની જન્મ તારીખ લખી અને જુઓ નીચે સબમિટનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો એટલે વિદ્યાર્થીની બધી જ માહિતી બીજી વખત આવશે. એ બધી આપણે ચેક કરી લેવાની. આ તમામ માહિતી જે આપણે માહિતી ભરેલી છે એ બધી જ માહિતી તમારે ચેક કરી અને ત્યાર પછી જ છેલ્લે કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમને પૂછશે કે શું તમે ફાઇનલ સબમિટ કરવા માગો છો કે કન્ફર્મ કરવા માગો છો? તો હા, તો યસ કન્ફર્મ એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. જેવું તમે યસ કન્ફર્મ ઉપર ક્લિક કરશો એટલે આ રીતે તમારી સામે મેસેજ આવી જશે કે યોર એપ્લિકેશન ઇઝ કન્ફર્મ અને તમારો કન્ફર્મેશન નંબર પણ આવી જશે. તો આ નંબર તમારે નોટ કરી લેવાનો છે ખાસ. તો જુઓ અહીં નંબર આવી ગયો છે. ત્યારબાદ આપણે ઓકે ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે ઓકે ઉપર ક્લિક કરશો એટલે આગળ ફી ભરવાનું ઓપ્શન આવશે. તો પે ફી એના ઉપર આપણે જેવું ક્લિક કરશું તો આપણને ફી ભરવાના ઓપ્શન આપણી સામે આવશે. જુઓ લખેલું છે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અથવા તો ફી પે. તો ફી ભરવા માટે પહેલું જ ઓપ્શન છે પ્રાઇમરી સ્કોલરશિપ એક્ઝામ, એના ઉપર આપણે ક્લિક કરવાનું છે. પછી કન્ફર્મેશન નંબર, એમાં આપણે અત્યારે જે નોટ કર્યો છેલ્લે એ કન્ફર્મેશન નંબર લખશું, વિદ્યાર્થીની જન્મ તારીખ લખશું અને ત્યારબાદ આપણે સબમિટ ઉપર ક્લિક કરવાનું છે. જો અહીં સબમિટ લખેલું છે એના ઉપર ક્લિક કરી દેવાનું. અને જો તમારે એક કરતાં વધારે વિદ્યાર્થીઓની એક સાથે ફી ભરવી છે તો એ મલ્ટિપલ પેમેન્ટ છે એના ઉપર ક્લિક કરવાનું છે. અત્યારે હું એક જ વિદ્યાર્થીની ફી ભરું છું એટલે આ સબમિટ ઉપર ક્લિક કરું છું. જેવું તમે સબમિટ ઉપર ક્લિક કરશો તો જુઓ સૌથી પહેલાં ઓપ્શન છે પ્રિન્ટ એપ્લિકેશન. અહીંયા ક્લિક કરશો તો વિદ્યાર્થીની એપ્લિકેશન પણ પીડીએફમાં ડાઉનલોડ થઈ જશે અને ફી ભરવા માટે ઓનલાઈન પેમેન્ટ, જુઓ અહીંયા ઓપ્શન છે ઓનલાઈન પેમેન્ટ, એના ઉપર ક્લિક કરીશું. જેવું તમે ઓનલાઈન પેમેન્ટ ઉપર ક્લિક કરશો ત્યારબાદ આગળ મેનુ આવશે. જુઓ પે ₹100 વિદ્યાર્થીની ફી ભરવાની છે અને કઈ રીતે તમે ફી ભરવા માગો છો એ પણ તમારે અહીંયા દર્શાવવાનું છે. હું યુપીઆઈ દ્વારા પેમેન્ટ કરવા માગું છું તો જો હું ત્રીજું ઓપ્શન છે યુપીઆઈ, એના ઉપર ક્લિક કરીશ. જેવું તમે યુપીઆઈ ઉપર ક્લિક કરશો તરત જ આગળનું મેનુ આવશે. જુઓ શેના દ્વારા તમારે પેમેન્ટ કરવું છે, ગૂગલ પે છે, ભીમ પે છે, ફોન પે છે, ઘણા બધા ઓપ્શન આવશે. એમાં નીચે ઓપ્શન છે યુપીઆઈ આઈડી, તો અહીંયા આપણે યુપીઆઈ આઈડી એન્ટર કરવાનું છે. યુપીઆઈ આઈડી એન્ટર કરી અને મેક પેમેન્ટ ઉપર ક્લિક કરવાનું છે. જેવું તમે મેક પેમેન્ટ ઉપર ક્લિક કરશો એટલે તરત જ તમારા ગૂગલ પેમાં કે જ્યાં તમારું યુપીઆઈ આઈડી હશે ત્યાં નોટિફિકેશન આવશે. ત્યાં જઈ અને તમારે પાસવર્ડ નાખી અને પેમેન્ટ આપી દેવાનું છે. જેવું તમે પેમેન્ટ કરી દેશો તરત જ તમારી સામે મેસેજ આવી જશે. જુઓ મેસેજ આવી ગયો છે સક્સેસફુલ ટ્રાન્ઝેક્શન અને ઓકે કરી અને પ્રિન્ટ ઓપ્શન છે એના ઉપર જઈ અને તમે જે ફી ભરેલી છે એની પ્રિન્ટ અથવા તો પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો. તો મિત્રો આ રીતે ધોરણ 6ના બાળકો માટે પીએસસી પરીક્ષાનું ફોર્મ ભરવાનું છે. મિત્રો જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયો જરૂરથી લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો અને તમે જો મારી ચેનલ ઉપર પહેલીવાર આવ્યા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલું બેલ આઇકન પ્રેસ કરી લેજો જેથી આવનારા બીજા નવા વિડીયો ઝડપથી તમારા સુધી પહોંચી શકે. તો ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ.